દ્રષ્ટિ ફાઉન્ડેશન દ્વારા ફ્રી એક દિવસીય મેકઅપ વર્કશોપ સેમિનારનું આયોજન કરાયું। આ સેમિનારમાં 100 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો। આ સેમિનાર જલારામ મંદિર કિડ્સ ઝોન સ્કૂલમાં એક દિવસીય દ્રષ્ટિ ફાઉન્ડેશન દ્વારા ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવેલ। ડીસા શહેરમાં યુવતીઓને મહિલાઓને બ્યુટી અને મેકઅપ ક્ષેત્રમાં માર્ગદર્શન તેમજ સ્વરોજગારની તક મળે તે હેતુસર દ્રષ્ટિ ફાઉન્ડેશન દ્વારા એક દિવસીય મેકઅપ વર્કશોપ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવેલ। ડીસાથી દ્રષ્ટિ ફાઉન્ડેશનના પ્રમુખ શશિકલા માળી, અમદાવાદથી આવેલ મેકઅપ આર્ટિસ્ટ રેણુકા પટેલ, नील आर्ट आर्टिस्ट शुभांगी कापड़िया અને રંજીતા માળી મેકઅપ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું અને બ્રાઇડલ દુલ્હન ડેમો સાથે સમજણ પર આપવામાં આવી। આ સેમિનારમાં મેકઅપની આધુનિક ટેકનિક, સ્કિન કેર, બેઝિકથી એડવાન્સ મેકઅપ વિશે માહિતી તથા પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ ખાસ કરી બ્યુટી ક્ષેત્રમાં રસ ધરાવતી યુવતીઓને દ્રષ્ટિ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ પગભર થાય તે માટે આ સેમિનાર ખૂબ જ ઉપયોગી સાબિત થયો હતો। આ તાલીમ સંપૂર્ણપણે ફ્રી રાખવામાં આવી હતી જેથી વધુમાં વધુ બહેનો અને યુવતીઓ તેનો લાભ લઈ શકે। ત્યારબાદ તમામ મહિલાઓને દ્રષ્ટિ ફાઉન્ડેશન દ્વારા પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડીસા દ્રષ્ટિ ફાઉન્ડેશનના પ્રમુખ શશિકલા માળી, નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર, ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ, નગરપાલિકા સદસ્ય મંજુલાબેન રાવળ, મેકઅપ આર્ટિસ્ટ સહિત મહિલાઓ હાજર રહી હતી। આ કાર્યક્રમને બિરદાવ્યો। ડીસા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલે જણાવ્યું કે મહિલાઓને પગભર થવું હોય તો જાતે કંઈક કરવું જોઈએ। ઘરે બેઠા કોઈ પણ કોર્સ શીખેલ હોય તો પોતાની પોકેટ મની બચાવી શકીએ અને આવા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામાં આવતા કાર્યક્રમોમાં ભાગ લઈએ તો નવું શીખવા મળે। આજે બ્રાઇડલ દુલ્હન તૈયાર કરવામાં આવી તે ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી હતી અને દરેક બહેનોને શીખવા પણ મળ્યું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુંદર રીતે કરવામાં આવ્યું। આ કાર્યક્રમના અંતે નાસ્તો કરી સૌ છૂટા પડ્યા। નમસ્તે, હું મારું નામ મંજુલાબેન કિરણભાઈ રાવળ છે। હું ડીસા નગરપાલિકા સદસ્ય છું અને ડીસા સેનિટેશન ચેરમેન છું। આજે અમે અહીંયા દ્રષ્ટિ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફ મેકઓવરનો કાર્યક્રમ હતો, ત્યાં સેમિનાર છે મેકઓવરનો। ત્યાં હું અને અમારા ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન, નિલેશભાઈ ઠક્કર અને અમારા ડીસાના શહેર પ્રમુખ શ્રી વર્ષાબેન પટેલ, અમે 3 જણા અમને મહેમાન તરીકે અહીંયા બોલાયા છે અને આ સેમિનારમાં ખાસ અગત્યનું અમને એ જોવા માટે બોલાયા છે કે આ સેમિનારમાં આ દ્રષ્ટિ ફાઉન્ડેશનમાં કઈ કઈ યોજનાઓમાં બહેનોને લાભ આપી શકે છે। તો ખૂબ સારું અહીંયા બહેનોને મેકઓવર શીખવાડવામાં આવે છે, સાથે સાથે અહીંયા બહેનોને ખૂબ સારી એવી તાલીમ પણ આપવામાં આવે છે જેથી ગામડાઓની દીકરીઓ, સિટીની દીકરીઓ ખૂબ સારું મેકઓવર કરી શકે, ખૂબ સારું આગળ કામ કરી શકે। અહીંયા સાથે સાથે બીજી પણ સીવણ ક્લાસની યોજનાઓ પણ દીકરીઓને આપવામાં આવે છે। તો હું આ દ્રષ્ટિ ફાઉન્ડેશન તરફથી, અમારા બધા તરફથી દ્રષ્ટિ ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે દીકરીઓને ખૂબ સારું શીખવાડે છે અને દીકરીઓ ખૂબ આગળ વધે એ બદલ અમે બધા દ્રષ્ટિ ફાઉન્ડેશનનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે અમે બધા આ જે આયોજન કાર્યકર્તા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે દરેક વખતે આવું એક સેમિનાર થવું જોઈએ જેથી દીકરીઓ આગળ વધે અને એમનામાં એક નવી ઉત્સાહિત પ્રોત્સાહન વધે। અસ્તુ। રિપોર્ટર નરેશ ટી વ્યાસ, તંત્રી બનાસથી પુકાર, બનાસકાંઠા।